જો પ્રિય, અહીં જે કંઈ સવાલ પૂછાય ને એનો ભગવાનની સાક્ષી તારે સાચે સાચો જવાબ આપવાનો છે. રેમકુમાર, દીકરા, હવે તારે જે કંઈ પૂછવું હોય તે પૂછી લે. આ જુબાની તારી છે? કોઈના દબાણ કે વશમાં આવી તે આના ઉપર સહી કરી છે? હેલો, ડોક્ટર ભાનુશાલી સ્પીકિંગ. પપ્પા, હું સફળ બોલું છું. હું સોશિયલ સિક્યુરિટી સર્વિસના મથકે જવા નીકળી જ રહ્યો છું. એ જણાવવા જ મેં તમને ફોન કર્યો. શું કોકિલા નહીં આવે? એ ઘરમાંથી નીકળી નહીં શકી. હવે આજે સાંજે સોસાયટીની મીટિંગ બોલાવવામાં આવી છે, એમાં હું આ મુદ્દો મૂકીશ. તો શું આ મુદ્દો મુખ્ય નથી? માત્ર આ જ મુદ્દો નથી, કોકિલાના પતિએ મારા પર વ્યભિચારનો આરોપ મૂક્યો છે. શાંતિ, 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 શાંતિ. લાખાભાઈ, કોકિલાબેને લખેલો પત્ર તમે તમારી સગી આંખે જોયો છે? હાથમાં પકડીને જોયું હતું. સફેદ રંગનું પરબડ્યું હતું. પણ એથી કાંઈ એમ સાબિત નથી થતું કે તે પરબીડિયામાં પ્રેમ પત્ર જ હતો. હું સાબિત કરીશ. મેં એ વાંચ્યો હતો. તે પત્રમાં શું લખ્યું હતું તે જરા બધાને કહી સંભળાવશો. માય ઇટર્નલ ફ્લેમ ઓફ લવ. તારા વગર હું આખો દારો જૂફું છું ને આખી રાત તફરું છું. હવે મારાથી વધુ સહન ન થાય. આજે રાતે દરવાજો બંધ ના કરતો. જો એવર લવિંગ ડ્રીમ ગર્લ, કોકિલા. આ ખરું નથી. શાંતિ, શાંતિ, શાંતિ. એને પૂછો, રોજ રાતના 12 વાગે કોકિલા એની પાસે ભજન શીખવા આવતી હતી કે ડિસ્કો? સફલ, તારે કંઈ કહેવું છે? જે સત્ય છે એ તમે બધા જ જાણો છો. જમનાદાસની બે પત્નીઓ કહેવાતા રસોઈ અકસ્માત. કહેવાતા એટલે શું? એ ખરેખર જ અકસ્માત હતા અને આ હાઈકોર્ટનો ચુકાદો છે. જમનાદાસભાઈ, પ્લીઝ તમે શાંત રહો. સફલ, આગળ બોલ. જમનાદાસની બે પત્નીઓ રસોઈ અકસ્માતમાં મૃત્યુ પામી છે અને ત્રીજી પત્ની મૃત્યુની રાહ જોઈ રહી છે. જુઠ્ઠું, હળાહળ જુઠ્ઠું. અરે આખું ગામ જાણે છે કે હું મારી પત્નીને ફૂલની મફત હથેળીમાં રાખું છું. મૃત્યુના ભયથી એની ત્રીજી પત્નીએ મને પત્રો લખ્યા હતા અને માર્ગદર્શન માટે મારી પાસે આવી. તું એ પુરવાર કરી શકે છે કે એ કાગળો પ્રેમ પત્ર નહોતા? વાંચીને મેં ફાડી નાખ્યા હતા. તો પછી અમારે માનવું કેમ કે તું સાચો ને બાકી બધા ખોટા? મારી પાસે એક જડવે સલાક પુરાવો છે. આ જો, દો વાંચો. મારી પત્નીની સહી સાથેની આ લેખિત જુબાની છે. પૂજ્ય પતિદેવ, હું પાપીણી છું, પતિતા છું. સફલ કુમારની વાત કરવાની છટા જોઈ તથા તેના હોઠ પર રમતું સ્મિત જોઈ ભોળવાઈ ગઈ અને રાતના અંધારાની આડમાં મેં પતિવ્રતાનો મારો ધર્મ ભ્રષ્ટ કર્યો છે ને મારું મોં કાળું કર્યું છે. હવે હું ઝેર પી આત્મહત્યા કરું કે ગળે ફાંસો ખાઉં તો કૃપા કરીને મારા પતિને કોઈ દોષ નહીં દીધા. હવે તો નીચે કોકિલાની સહી છે. શરમ કરો. મારો ફેસલો સંભળાવું. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે કોકિલા જાહેરમાં આવીને બધાની સામે સ્વીકાર કરે કે આ પત્ર એણે કોઈ પણ દબાણ વિના લખેલો છે. અને એ કહી દે તો કે તમે જે સજા આપશો એ સ્વીકારવા હું તૈયાર છું. જમનાદાસભાઈ, જઈને કોકિલાબેનને અહીં લઈ આવો. જાઓ જાઓ.
તારા કયા પ્રમાણે નથી બોલી ને તો બધાની સામે પકડથી તારા 32 નો હાથ ખેંચવાની સમજાય. હાલો, કોકિલા જુબાની માટે હાજર છે. જો પ્રિય, અહીં જે કંઈ સવાલ પૂછાય ને એનો ભગવાનની સાક્ષી તારે સાચે સાચો જવાબ આપવાનો છે. પ્રેમકુમાર, દીકરા, હવે તારે જે કંઈ પૂછવું હોય તે પૂછી લે. આ જુબાની તારી છે? કોઈના દબાણ કે વશમાં આવી તે આના ઉપર સહી કરી છે? કોકિલા, હવે તારે બીવાની બિલકુલ જરૂર નથી. સોશિયલ સિક્યોરિટીના સભ્યો અહીંયા હાજર છે. તો તેમને કે પેલા મારા પતિ પરમેશ્વરના ગજવામાંથી પકડ કાઢી લે. તું શું કરે છે પ્રિય? અરે આ શું કરે છો? છોડો, છોડો. આ કાગળ મેં નથી લખ્યો. આ હત્યારાએ મને લખાવ્યો છે. મને ભૂખી તરસી રીબાવી, મારા દાંત કાઢી નાખવાની ધમકી દઈને તેના પર મારી સહી કરાવી છે. પાણી, પાણી. પાણી લાવો, પાણી. સફલ, હું દિલગીર છું કે મેં તારા ચારિત્ર્ય પર શંકા કરી. તે ખુલ્લા દિલે આ વાતનો સ્વીકાર કર્યો એ તો આનંદની વાત કહેવાય. એ ખરું, પણ હજુ એક મૂંઝવણ જેમની તેમ સળવળે છે. પેલી તારી ટેલિફોન વાળી છોકરી કોણ છે યાર? અને મારું નામ સાંભળીને તે ઝેર શા માટે ઓકવા માંડે છે? એ હજુ એમ સમજે છે કે તારા કારણે અમારા પ્રેમમાં તિરાડ પડી. મેં તો હજુ તેનું ડાચું પણ નથી જોયું યાર. ખેર, જવા દે. ચલ ઉઠ, આજે તારી નોકરીનો પહેલો દિવસ છે. તારે કંઈ ભાષણ નથી આપવું? શેનું? દીકરી પહેલી વાર ભણીને સાસરે જાય તો માં કેટલી બધી શિખામણ આપે. તારે માત્ર એક જ વાતનું ધ્યાન રાખવાનું, તારા સાથી કર્મચારીઓના દિલ જીતી લેવાના, એમનો વિશ્વાસ જીતી લેવાનો. હા, કઈ રીતે? વિચાર વિમર્શ કરીને, પોતાના જશમાં એમને ભાગીદાર બનાવીને, અને જ્યારે તક મળે ત્યારે એમની પીઠ થાબડીને. બસ. આજે ઘણા બધા લોકો સાથે તારો પરિચય થશે. એ બધા પરિચિતોના નામ તારે યાદ રાખવાના, અને સાથે સાથે બની શકે તો એમની જન્મ તારીખ તારે તારી ડાયરીમાં નોંધી લેવાની. આ કમ્પ્યુટરમાં નોંધવું તો નહીં ચાલે? માત્ર નોંધવાથી નહીં ચાલે. કોઈ પણ કર્મચારી હોય, નાનો કે મોટો, એને તારે એના નામથી બોલાવવાનું. એમ નહીં કે એ પી ટાઈ વાળા, એ ભાઈ, એ લાલ ટોપી વાળા. એ નહીં ચાલે. કારણ કે સૌને શબ્દકોશના કોઈ પણ શબ્દમાંથી પોતાનું નામ વધારે પ્રિય હોય છે. ઓલ રાઈટ. બધાને પોતપોતાના નામથી જ બોલાવીશ, અને તેમની જન્મ તારીખે તેમને બધાને અચૂક મુબારકબાદ પણ આપીશ. વાહ, આ શબ્દ કેવો લાગ્યો? કયો? અચૂક. અચૂક. હાય કેતકી, આજે સાંજે ફ્રી છે? કેમ, કંઈ ખાસ? મારે તારી અને પ્રેમની એક મુલાકાત ગોઠવવી હતી. તારી જવાબદારી તું ગોઠવી શકે છે. એટલે હું સમજો નહીં. હું ગુસ્સે થઈ તને લાફો મારી દઉં તો મને નહીં કહેતો. ઓકે ઓકે. હાય પ્રભુ, મને તમારું આ શર્ટ બહુ જ ગમ્યું. તમારી પસંદગી આટલી સરસ હોઈ શકે એની તો મને ખબર જ નહોતી. સરસ સરસ. પણ તારામાં અચાનક આ પરિવર્તન કેમ આવ્યું? વાત જાણે એમ છે ને, આજકાલ આપણા શહેરમાં ગુરુઓનો રાફડો ફાટ્યો છે. મને પણ એક ફર્નિચર ગુરુ મળી ગયો. પેંડાનો ફક્ત એક જ ડબ્બો આપ્યો અને આ ગળે કંઠી બંધાવી લીધી. વાહ. આ તમે ઠીક નહીં કર્યું. શું ઠીક નથી કર્યું? પેલા ડોસા સાથે તમે વીજળીનો સોદો 25,000 માં કરી નાખ્યો. કેમ?
ઘરનું બધું કામ હાથે કરવું પડશે એટલે ખૂંચે છે. ના 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 દીકરી અનાજ છે તું શું પસંદ આવી રુચિ લેવાની એના પર આટલો બધો પ્રેમ તને ક્યારથી ઉભરાઈ ગયો? એને ભૂલો એ છોરી મારું ભવન પીને મોટી થઈ છે વીજળીને વિજયનો મારી દીકરી સમજુ છું ને તેના ઉપર અત્યાચાર હું નહીં થવા દઉં સમજા તમે હું નહીં થવા દઉં અને રીટા તમારા નામમાં 2 અક્ષર છે એટલે તમે 2 પેંડા ખાઓ. વાહ. પણ મારું નામ તો રીટા રાણી છે ઓહો તો તમે બીજા 2 પેંડા લો. અને તમારું નામ શું છે? રંગા મુડ્ડુ પિલ્લે નાડ ગુલ્લે ચાર્ય. ભાઈ તમારું નામ પૂછ્યું છે, તમારા ખાનદાનનું નહીં. તમે ગણતરી કરીને મને કહો કે તમારા નામમાં કેટલા અક્ષર છે. અને રમણીકભાઈ તમારા નામમાં 4 અક્ષર છે એટલે તમે 4 પેંડા ખાઓ. 4 આટલા બધા? તમે જાણો છો સર, હું પહેલેથી જ કેટલો મીઠો છું. અને હું પ્રાર્થના કરીશ કે તમે હંમેશ માટે એટલા મીઠા રહો. નહીં સર, હંમેશ માટે નહીં. કેમ? ડાયાબિટીસ થઈ જાય. પ્રેમજી, મારા નામમાં 14 અક્ષર. 14 આ બાકીનો ડબ્બો તમારો. પ્રેમ કુમાર, આજે તમારો નોકરીનો પહેલો દિવસ છે. તમારે તો લાડવા વહેંચવા જોઈએ. અરે વાત એમ બની કે આજે આપણા એક માણસે આપણી પાસે કંઠી બંધાવી. એમ? હા. તો તમે ગુરુ નીકળ્યા. બાકી તમારે લાડવા ખાવા હોય ને તો તમે મને એ જણાવો કે તમારો જન્મ ક્યાં દિવસે થયો હતો? રવિવારે. રવિવારે? હમ. અરે રવિવારે પોસિબલ જ નથી. કેમ? રવિવારે તો બધું બંધ હોય ને. મેરી પ્લીઝ દરવાજો ખોલ. નો દરવાજો નહીં ખુલે. તું દરવાજો નહીં ખોલે તો હું દરવાજો તોડી નાખીશ. વેકે પણ આજે તો હું તને ઘરમાં નહીં જવા દઉં. મેરી પ્લીઝ ડાર્લિંગ. મોડા આવવાની આ જ સજા છે. મમ્મી આવું શું કરે છે? દરવાજો ખોલ ને. તું અહીંયા શું કરે છે? હા કમ ઓન ગો ટુ સ્લીપ. સુઈ જા. આ લાઈટ બંધ, દરવાજો નહીં ખુલે. સ્ટુપિડ બોટલ, તારે કારણે મારે બહાર સુઈ રહેવાનો વારો આવ્યો, પણ હું એકલો સજા નહીં ભોગવું. હું બહાર સુઈશ તો તારે પણ બહાર સૂવું પડશે, સમજી? કમ ઓન. લાઈટ. તો તું જઈશ? હવે તમે મને નહીં રોકી શકો. ક્યાં જવું છે તારે? ક્યાંય પણ. તમારે શું? હવે ઉંમરની બહાર પગ મૂકીને તો જો. બહુ આયડી થઈ છે ને તો ધોબીના કૂતરા જેવી હાલત કરીશ તારી, સમજી? ભોલેનાથ, પણ માળવાળ કઈ નહીં, આ દંડો માથે પડે એ પેલા ભોલેનાથ. કમાલ છે, હું મારી બેટીને મારા કબજામાં પણ ન રાખી શકું. કબજામાં તો રાખી શકો છો પણ કેદમાં નહીં, સમજ્યા? હું બહાર જઈ શકું છું? જઈ શકો છો, આ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. જાઓ, આજ પછી તમને કોઈ નહીં રોકી શકે. જાઓ. શેઠ, કઈ સૂઝતું ન હોય ને તો અંદર જઈને ભજન કરો. અરે અરે બ્રધર પિન્ટો, આ શું કરી રહ્યા છો તમે? શું કરી રહ્યા છો? બ્રધર સફલ, પ્લીઝ યુ ફોરગીવ મી. કામે ચડતા પહેલા હું તારી માફી માંગવા આવ્યો છું. શેની માફી? તારા જેવા ફરિશ્તાને ઓળખવામાં હું થાપ થઈ ગયો એની. કમાન કમાન, ફોરગેટ ઇટ, ફોરગેટ ઇટ. નહીં બ્રધર, એમ ફોરગેટ ઇટ કહેવાથી કંઈ નહીં વળે. યુ ગીવ મી પનિશમેન્ટ. મને કંઈક સજા કર, માર, કરો દે માર. બ્રધર, તમારી એક વાત માનીશ. બોલ. દારૂ પીવાનું છોડી દે. ઓ જીસસ. જો કાલથી તારે બાટલાને હાથ સુદ્ધા લગાડવાનો નથી. ઓકે, આઈ પ્રોમિસ યુ. પણ એ પહેલા તારે મને એક હેલ્પ કરવી પડશે. શ્યોર શ્યોર, બોલ. મારી મિસિસનો ચીડિયા સ્વભાવ તારે સુધારવો પડશે, તો હું ડ્રિંક કરવાનું છોડી દઈશ.
દુનિયાના 99 પુરુષો પોતાનો દોષનો ટોપલો પત્નીના માથા ઉપર નાખતા હોય છે. નો બ્રધર સફળ, હું એમાંનો પુરુષ નથી. મારી પત્ની જો ખરેખર સુધરી જાય તો પછી મારે ડ્રિંક કરવાનું કોઈ કારણ જ નથી રહેતું. બ્રધર પિન્ટો, પત્નીને સુધારતા પહેલા દરેક માણસે પોતે સુધારવાનું હોય છે, અને આ બ્રહ્મ વાક્ય છે. વિચારી જોજો. પ્રેમ, આપણે પાર્લેના ઇલાકામાં નવા પીસી ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. આ તેનું લિટરેચર છે. સર, આ મોડેલ તો બજારમાં છેલ્લા 2 વર્ષોથી વેચાય છે. ફક્ત પાર્લેના ઇલાકા સિવાય. સૌપ્રથમ નવા પીસી વેચવાનો ખતરો આપણે ત્યાં જ કર્યો હતો. જે ભાઈ તારા સ્થાને હતા તેમણે ન આફ્ટર સેલ સર્વિસ દેવાની દરકાર કરી, ન તે ડીલર્સના સંપર્કમાં રહ્યા. ટૂંકમાં આપણી કંપનીની બદનામી એટલી વધી કે તેની અસર બીજા આઇટમોના વેચાણ ઉપર પણ થઈ. બીજું કંઈ? નો થેન્ક યુ સર. પ્રેમકુમાર, આ પરસેવો કેમ ભરી ગયો? નોકરીના પહેલા દિવસે વાઘની બોળમાં જ જવું પડશે એમ મેં નહોતું ધાર્યું. અરે ભાઈ, એ તો જે વાઘની બોર્ડમાં જઈ વાઘની દાઢી કરીને આવે ને એની જ ખરી પ્રગતિ થાય. પહેલા માળેથી બીજા માળે. તમારે તો ચોથા માળે એસીમાં બેસવાનું છે. હેલો, યસ, પ્રેમકુમાર સ્પીકિંગ. પ્રેમ, આજે શું પ્રોગ્રામ છે? અહીં કામ પતાવીને હું સીધો ઘરે જ આવીશ. સીધો ઘરે નહીં આવતો, કોફી હાઉસ પર આવજે, હું રાહ જોઉં છું. હાજી. ગોયલ સાહેબ, એક વાત ભૂલી ગયા કે અહીં હું એકલો નથી. પાર્લામાં આપણા કેટલા ડીલર્સ છે? 3. ને એમાંનો જે સ્ટેશન પાસે છે ને એ તો આપણો દુશ્મન નંબર 1 છે. પ્રેમજી, તમે જો એને મિત્ર બનાવી દો ને તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ એ જ તો અશક્ય છે. પ્રેમકુમાર, હાલો, પરસેવાનું છો. લો સુગંધી છે, લો. અને એણે તો નક્કી કર્યું છે ડીલરે કે પાર્લામાં એકેય ડીલરની જગ્યાએ આપણો માલ નહીં વેચાવા દે. તેનું નામ શું છે? ગુંડુ સ્વામી, અમારા ગામનો જ છે. તો કદાચ તમે એને જાણતા હશો. અરે સાહેબ, અમે તો લંગોટિયા દુશ્મન છે. વાંધો નહીં, તમે મને તેના વિશે વિગતવાર માહિતી આપો અને હું આજે જ એની હારે એક ઇન્ટરવ્યુ ગોઠવું છું. કરેક્ટ. આપણી લવ સ્ટોરીનો વિલન હજુ સુધી આવ્યો નહીં. બસ પ્રેમ હવે આવો જ જોઈએ. 1 કલાકથી હું આજ સાંભળું છું. મેં એની પાસેથી સમય લીધો છે. સાંજના 6 કે સવારના 6? ક્યાંક ટ્રાફિકમાં ફસાઈ ગયો હશે. તારે ક્યાંય જવાનું છે? ના. તો પછી ઉતાવળ શાની છે? તારે એક સ્ટુડન્ટ છે, મારે 10 ક્લાયન્ટ સંભાળવાના હોય છે. એ તો પહેલા પણ હતા. પહેલા કામનું દબાણ આટલું બધું નહોતું કે કામ ઘરે લઈ જવું પડે. હવે એકાએક દબાણ વધી કેવી રીતે ગયું? તું કહેવા શું માંગે છે? તને મળીને હું કોઈ બીજાને મળવા જવાની છું? મેં એવું તો નથી કહ્યું. તું શું કહે છે અને શું કહેવા માંગે છે હું બરાબર જાણું છું. કેતકી, મને એમ લાગે છે કે આપણા બંને વચ્ચે જે પહેલા આત્મીયતા હતી એ હવે નથી રહી. એનું કારણ તું છે. કોડા સાથેની મારી દોસ્તી તને કાંટાની જેમ ખૂંચે છે. જ્યારથી મારા જીવનમાં આવ્યો છે તને મારી દરેક હરકતમાં એ જ દેખાય છે. બિલીવ મી સફલ, આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું. એ તો મારો મિત્ર છે, તું મારો જીવન સાથી છે. છતાંય આપણા બંને વચ્ચે અંતર કેમ વધતું જાય છે? વાતમાં તો ઉશ્કેરાઈ જાય છે. મિલાવ હાથ. આપણા બંને વચ્ચે કડવાશ વધે એ પેલા હસતા જ્યારે છૂટા પડી એમાં જ આપણી ભલાઈ છે. છેડો ફાડતા પહેલા આપણે બંને વિચારવાનું બહુ જરૂરી છે. જ્યારે ફરી મળીશું ત્યારે ચોક્કસ નિર્ણય લઈશું. તું મને એ જણાવીશ ગઈકાલે તું કેમ ના આવ્યો? કાલે સાંજે એક ડીલરને મળવા પાર્લા ગયો હતો. કમસે કમ મને ફોન તો કરી દેવો તો યાર. મેં કર્યો હતો પણ તું હતો નહીં. કેમ, કઈ ખાસ કામ હતું? ગઈકાલે મેં કેતકીને અહીંયા બોલાવેલી. ઓહો, તો તે મારા પર વધુ ભડકી હશે.
પ્રેમ, મને એમ લાગે છે કે મારો ને કેતકીનો સંબંધ વધારે ટકશે નહીં. કેમ? ખબર નહીં, વાત વાતમાં ઉશ્કેરાઈ જાય છે. મને ન કહેવાનું કહી દે છે. સમજાતું નથી કે હું શું કરું. હું એક ઉપાય દેખાડું? તું કેમ નહીં? બલકે તારી ગાડી ફરી પાટે ચડાવી દઉં, પણ તે માટે તારે મને ફી આપવી પડશે. ફી? વધુ નહીં, ફક્ત 10,000 રૂપિયા. વોટ ડુ યુ મીન?